78માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી નડિયાદમાં થવા જઈ રહી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌપ્રથમ લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થાને જઈ સરદાર સાહેબને આદરાંજલિ અર્પણ કરી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વતંત્રતાના પર્વની પૂર્વ સંધ્યાએ નડિયાદ પહોંચીને સરદાર સાહેબના જન્મસ્થળની મુલાકાતથી તેમના કાર્યક્રમની શરૂઆત કરી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડા જિલ્લાના નડિયાદ ખાતેથી રાષ્ટ્રધ્વજ લહેરાવી 78માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીનું નેતૃત્વ કરશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરના પણ દર્શન કર્યા હતા અને અખંડ જ્યોત સમક્ષ મંગલ કામના કરી હતી। મંદિરના સંત નિર્ગુણદાસજી મહારાજે મુખ્યમંત્રીને આવકારીને સમાધિ સ્થાન સુધી દોરી ગયા હતા અને સંતરામ મહારાજ અને મંદિરની સેવાકીય પ્રવૃત્તિ અંગે જાણકારી પ્રદાન કરી હતી। આ પ્રસંગે સાંસદ દેવસિંહ ચૌહાણ, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને કલ્પેશભાઈ પરમાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હિન્દુ અનાથ આશ્રમની મુલાકાત લીધી હતી જ્યાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હિન્દુ અનાથ આશ્રમના પ્રમુખ દિનસા પટેલ અને ટ્રસ્ટીઓએ મુખ્યમંત્રીને આશ્રમ ખાતે આવકાર્યા હતા। મુખ્યમંત્રીએ હિન્દુ અનાથ આશ્રમમાં ગાંધી સરદાર સ્મૃતિ ભવનની ગાંધી અને સરદાર પટેલની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી વંદન કર્યા હતા। I myself Sakshi Hitan Kumar Patel, student of class 11 science from Mothercare English Medium School. I was first ranker of my school in 10th standard and second ranker of Nadiad. Lead School helps in clearing concepts of every subject. For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we studied it through the animated video provided by Lead, it was very easy for us to understand. So when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.